श्री राम जय राम जय जय राम। 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 मंगल भवन अमंगल हारी। मंगल भवन अमंगल हारी। द्रवहु सो दशरथ अजिर बिहारी। द्रवहु सो दशरथ अजिर बिहारी। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। जय 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 हनुमान गोसाई। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरु देवकी नाई। कृपा करो गुरुदेव देवकी नाई। श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय राम जय जय। बोलिए हनुमान जी महाराज की जय। परम पूजनीय आठे प्रहर भजन स्वरूपा एवा माँ गंगा सती ની આ પ્રાગટ્ય ભૂમિ, એ ભૂમિને એક સાધુ તરીકે પ્રણામ કરું છું. એ ભૂમિ પર માના પરિવારજનો, આખું ગામ અને સૌ મળીને શ્રીમદ ભાગવતજીની કથાનું આયોજન કર્યું. અને આવા પાવન પ્રસંગે માં ગંગા સતીના આ પ્રાકટ્ય ભૂમિ પર વિરાજિત વ્યાસપીઠને પ્રણામ કરું છું. વ્યાસપીઠ પર વિરાજિત જેને આચાર્યો પરમહંસની સંહિતા કહે છે એવા શ્રીમદ ભાગવતજી મહાપુરાણની વંદના કરું છું. અને એ વ્યાસપીઠ પર વિરાજિત 7 દિવસ સુધી સૌને ભાગવત કથામૃતનું પાન કરાવનાર પરમ પૂજ્ય મહામંડલેશ્વર ક્ષિપ્રાગીર બાપુના ચરણમાં પ્રણામ કરું છું. આ પ્રસંગે જેમની આશીર્વાદક ઉપસ્થિતિ છે એવા સાવરકુંડલા માનવ મંદિરના અધિષ્ઠાતા અથવા તો એક સાચા પૂજારી એવા પૂજ્ય ભક્તિરામ બાપુને પ્રણામ કરું. માં ગંગા સતીના મંદિરમાં પૂજા કરે છે તે મહંત બાપુ, આ ગામમાં નિવાસ કરતા હોય એવા સાધુ પરિવારો, બ્રાહ્મણ પરિવારો
એ સૌને પણ પ્રણામ કરું છું. અને પૂજ્ય બાપુની કથામાં પૂજન આરતી પારાયણ કરવા માટે વિરાજિત પૂજની બ્રહ્મદેવતાઓને મારા પ્રણામ. અને બાપુની સાથે ભાગવતજીનું ગાયન કરનારા સંગીતના આ સૌ સાધકોને પણ સ્મરી અને મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપ સૌ અહીંનો સમાજ, આપ સૌ ભાઈ બહેનો અને પોતાનો સમય આપીને રૂડું સંચાલન કરતા આપણા ભાઈ એક સમર્થ લોક સાહિત્યકાર મેરણભાઈ, આપ સૌ અહીંથી નીકળવાનું થાય, રાજુભાઈની વાડી આવું, નીકળવું આમથી આ બાજુ આવું, ત્યારે હંમેશા આ ગામના તરફ મારું નામ માથું ઝૂકતું હોય છે. પરંતુ પહેલી વાર અહીંયા અંદર આવવાનું થયું, માના મંદિરમાં દર્શન કરવાનો અવસર મળ્યો અને સાથે સાથે પૂજ્ય બાપુના વ્યાસાસનની નિશ્રામાં અહીંયા આવવાનું થયું. એને હું મારું સદભાગ્ય ગણું છું. હું હંમેશા બધાને કયા કરું કે આપ આખા સમાજનો તલગાજરડા તરફ એક બહુ મોટો સદભાવ છે. બધી વ્યાસપીઠો ઉપર સમાજનો સદભાવ છે. ત્યારે હું બધાને કહું કે આપને ત્યાં નાના મોટા પ્રસંગો હોય અને આપ મને સીધા જ મળો, વાયા ના આવો. વાયા હું આમંત્રણ સ્વીકારતો નથી અને એ ખોટી એક પ્રથા. તમે સીધા મને ગમે ત્યાં મળી શકો છો. અને મારા આપેલા સમય એટલે આપ સૌ આવ્યા અને મને અનુકૂળતા હતી. એક તો માના પ્રાગટ્ય ભૂમિના દર્શન, પૂજ્ય બાપુની કથામાં કદાચ પહેલી વાર મને દર્શનનો લાભ મળે છે, એને હું સદભાગ્ય ગણું છું. આપને તો કોઈ સાધુ બ્રાહ્મણ આવે એટલે આનંદ થાય જ. અને જેમ મેરાણભાઈએ હમણાં આ પરિવારની દાતારી, એમનું શૌર્ય, એમનું ભજન, એની જે ઐતિહાસિક વાત કરી, ગંગા સતી માનું એક પદ છે જે પંક્તિ મને બહુ ગમે છે. ભક્તિ રે કરવી એને રાંક થઈને રહેવું. બાપ, રંક અને રાંક એમાં બહુ ફરક છે. રંક એ પરિસ્થિતિવાચક શબ્દ છે કે કોકને મકાન નથી, ખાવા અન્ન નથી, નાના મોટા પ્રસંગ ઉકેલવાનું એનું સામર્થ્ય નથી, છોકરાઓને ભણાવી શકતા નથી, દીકરીઓને ઉંમર લાયક થાય તો પણ પરણાવીને, આવી અભાવ પરિસ્થિતિને રંક કહેવાય. પરંતુ પૂરેપૂરી સમૃદ્ધ અવસ્થા હોય અને છતાંય રાંક રહેવું એ બહુ જ મોટી વાત છે. ઘણા લોકો રાંક એટલે હું કયા જ કરું છું કે રાંક શબ્દનો અર્થ મોટા મોટા ડાયા વિદ્વાનો પણ માએ આવું કેમ કહ્યું કે ગરીબ રહેવું, સમાજને ગરીબ રહેવું. સમાજ ગરીબ નહીં રહેવો જોઈએ, પણ સમાજમાં રહેનારાએ ચૈતસિક દ્રષ્ટિએ હંમેશા રાંક જવાનું જોઈએ. અને જે સમાજ રાંક થઈને રહેશે એના ફળિયામાં જ આવું પ્રાગટ્ય થશે, નહીતર ન થાય. તો બાપ, આ પંક્તિ મારી બહુ પ્રિય છે. ભક્તિ રે કરવી એને રાંક થઈને રહેવું. રંક થઈને નહીં, કોઈની દાઢીમાં હાથ નાખવો અને કોઈને ખુશામત કહી એ નહીં. રાંક, રાંક એ પરિસ્થિતિવાચક શબ્દ નથી, સાધનાની સ્થિતિવાચક, અવસ્થાવાચક શબ્દ છે. અને એવું એક વૈશ્વિક સૂત્ર આપનાર માં ગંગા સતી સાહેબ, એ તો 52 હતા. અને આજે યોગાનું યોગ મને કહેવામાં આવ્યું કે માનો આજે સમાધિ દિવસ છે, ફાગણ સુદ આઠમ, આજે એનું સમાધિ દિવસ છે. તો 52 જ હતા એ જન્મથી અથવા તો પાછલા જન્મથી. પરંતુ આપણે તો 52ની અંદર જ રમનારા લોકો છીએ. અને તેથી એણે 52 પદ આપ્યા સંતવાણીના. જેમ કબીર સાહેબે સાધુઓને સંબોધન કરી અને આખા જગતને જાગૃત કર્યો, સુનો ભાઈ સાધુ, એમ ગંગામાં
એ તો 52 વ્યક્તિત્વ છે. પરંતુ 52 પદમાં એમણે પાનબાઈ માને નિમિત્ત બનાવીને આપણને બધાને બહુ જાગૃત કર્યા. પોતે તો 52 છે, જ્યારથી પ્રગટ્યા હશે ત્યારથી 52 છે. સાહેબ, આપણે ત્યાં જૂની પરંપરામાં, હવે એ પરંપરા હવે બહુ પ્રાસંગિક નથી, પરંતુ જૂની પરંપરા એ છે કે કોઈ વીર પુરુષ ધર્મ માટે, સાધુ બ્રાહ્મણ માટે, માતા માટે, સરહદો માટે શહીદી પ્રાપ્ત કરે. કોઈ એમ કહ્યું કે દાન માંગ્યું ને માથું આપી દીધું, આવી રીતે આપે. એમની સંગીની, એની ધર્મપત્ની પછી સતી થાય. આ બધું અત્યારે પ્રાસંગિક નથી, એમાં હવે સુધારો કરવો જ જોઈએ. પરંતુ એક પરંપરા એવી કે જીવન પૂરું કરે અને સતી થવાય. આ પરંપરા એવી, જીવન પ્રગટે અને સતી થવાય. એક જીવન વિલીન અને સતીત્વ પામ્યા જેટલી જેટલી સતીઓ થઈ હશે, આ મા એક એવી છે કે પ્રગટ થઈ અને ગંગા સતી નામે વિશ્વમાં વિખ્યાત થયા. એવું સતીત્વ આ ભૂમિએ જગતને આપ્યું. સમઢિયાળા બિરાજ્યા અને એમણે જે ઉપદેશ આપ્યો, મારા ભાગ્ય કે મેં સમઢિયાળામાં પણ એક કથાનું ગાયનું કરી શક્યો. સાહેબ, સદગુરુ હોય એના વેણમાં જ વહાય, એને હામે વેણે ન જવાય. જે બુદ્ધ પુરુષના હામા વેણે ગયા છે એને કોઈ દિવસ તત્વબોધ થયો નથી. આ માને પાનબાઈ મળ્યા અને પાનબાઈ તો ગંગાના વેણમાં તરતું પાંદડું છે. એ વહેણમાં વહે, હામે પાણી ન ગયા, હામે પાણીએ ન ગયા. સમાજમાં આજે ઘણા લોકો ગુરુની કંઠી બંધાવે પણ પાછા હામે પાણી એના હામે જ પડે છે. એવા અનેક દાખલાઓ જ્યારે કળિયુગ મને તમને અડી ગયો છે એવા સમયમાં, ત્યારે એક એવા ગંગા સતીમાં કહે છે કે કુપાત્રની આગળ પાનબાઈ વસ્તુ ન બોરીએ. ગીતામાં અર્જુનને 700 શ્લોક આપતી વખતે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, મેં જે કહ્યું છે એ આને નહીં કહેતો, આને નહીં કહેતો, આને નહીં કહેતો. એક મર્યાદા બાંધી. રામચરિત માનસમાં ભગવાન શિવ પાર્વતીને કથા સંભળાવીને એમ કહે છે કે દેવી, આ મેં તમને અધિકારી જાણીને કથા, પણ આ તમે શઠને ન સંભળાવશો, હઠાગ્રહીને ન સમજાવો. જો બ્રાહ્મણને આદર ન આપે એને ન સંભળાવજો, જે શાસ્ત્રમાં શ્રદ્ધા ન રાખે એને મન. તો ગંગા સતી માએ કુપાત્રની આગળ પાનબાઈ વસ્તુ ન વોરીએ. તો કરવું શું? અંદર ઉછાળા મારતું હોય, શું કરવું? કે સમજીને રહીએ ચૂપ. કોકના દબાણથી ચૂપ થવું એ જુદું છે અને સમજણપૂર્વક ચૂપ થઈ જવું એક જુદી સ્થિતિ. ઘણા લોકોને ડારો દઈને ચૂપ કરી દે. ડારો દઈને માણસ ચૂપ થઈ જાય, ખબરદાર જો બોલ્યો તો આપણે ચૂપ થઈ જવું. પણ આ તો સમજીને રહેવું ચૂપ. ધારે તો બ્રહ્માંડ ફાડી નાખે એવી વાણી ઉચ્ચારી શકે, પણ છતાંય મૌન થઈ જાય. આ માએ એમ કહ્યું, મરને આવીને ધનનો ઢગલો કરે મોટો, ભલે ને ઢગલો કરી દે, પણ ભલે હોય મોટો ભૂપ. અને માં ગંગા સતીમાં શાસ્ત્રો ઉતરે છે. સાહેબ, એક મોટું ફળદ્રુપ ખેતર હોય આ ગામનું, એમાં તમે 2-3 પાતાળ કૂવા કરો તો એમાંય પાણી એ જ હોય, અને બાજુમાં એક નાની એવી વાવડી કરો, ઉપર જ પાણી હોય, 10 ફૂટ ગાળો તોય પણ એ બેમાં પાણી તો એક જ છે. શાસ્ત્રોનું જે જીવનનો જાગૃતિનું જે પ્રવાહ છે એ માં ગંગા સતીમાં ઉતર્યો છે. એ કેટલું ભણ્યા, શું થયું એ આપણને ખબર નથી, પરંતુ આ મામાં ઉપનિષદો ઉતર્યા છે. અમે તો મુંબઈની અંદર, આપ સુધી એ વાત પહોંચી હોય કે નહીં, નગીનદાસ સંઘવી બાપાની અધ્યક્ષતામાં 3 દિવસનો એક સેમિનાર કર્યો મુંબઈમાં. ગાર્ગીથી ગંગા સતી, વેદની ગાર્ગી, ત્યાંથી લઈને માં ગંગા સતી સુધીની જે શાસ્ત્રીય ધારા છે. હું એક મારી તલગાજરડી આંખે આવી વ્યાસપીઠોના આશીર્વાદ લઈને શાસ્ત્રોનું દર્શન કરીને માના પદ જોઉં
ત્યારે એમાં મને ક્યારેક ઉપનિષદ ઉતરતું દેખાય, ક્યારેક બ્રહ્મસૂત્ર ઉતરતું દેખાય, ક્યારેક પતંજલિનું યોગ સૂત્ર ઉતરતું દેખાય. કારણ કે નીર તો એક જ છે સાહેબ. ગંગામાં ત્યાં ગંગા વહે તો અહીંયા ઓછી ગંગા નથી, અહીંયા ગંગા સતી વહે છે, ત્યાં ગંગા વહે છે. જળ તત્વ એ જ છે જે અહીંયા ભરપૂર છે. અને પહેલી ગંગા તો સાહેબ કેટલી જગ્યાએ ફરી. એક તો સ્વર્ગમાંથી શંકરની જટામાં આવી, બ્રહ્માના બ્રહ્મલોકમાંથી, જટામાંથી પછી ભગીરથની તપસ્યાથી એ ધરતી ઉપર આવી. ધરતીમાં એ તે ગોમુખ આવી, ત્યાંથી ગંગોત્રી, ત્યાંથી કરતાં કરતાં પ્રયાગ અને હરદ્વાર, પ્રયાગ અને ગંગાસાગર. એની જે ભૂમિ યાત્રા છે તે આ છે. બહુ લાંબી યાત્રા છે, પરંતુ ધન્ય છે આટલી ટૂંકી યાત્રામાં માં ગંગા સતી આ ગામથી લઈ અને હમઢળિયા સુધીમાં આટલી યાત્રામાં આખા વિશ્વમાં પ્રસરી ગઈ. સકલ લોક જગ પાવની ગંગા આખા જગતમાં. કારણ કે અમે વ્યાસપીઠ વગર માને યાદ કર્યા વગર રહી શકતા નથી. એને મને અમારા માના એક પરમ ભક્ત જામનગરથી આવેલા છત્રી, એણે મને કહ્યું કે બાપુ 52 પદમાંથી તમે લગભગ 36 પદ અત્યાર સુધીની તમારી કથામાં યાદ કર્યા છે. ટુકડા ટુકડા મને જે પંક્તિ યાદ આવે તે. સાહેબ આપણે ગામડામાં રહેનારા, હું 70 વર્ષ પહેલાંની વાત કરું તો સોયમાં દોરો પરોવો હોય તો વાર લાગતી હતી. ઘડીક દોરો આમ વયો જાય, ઘડીક આમ વયો જાય, ઉપર જાય. આપણી આંખો જોવાનીની આંખ હોય તો એ પહેલે ઝટકે દોરો પરોવાતો નથી સાહેબ, અઘરું પડે છે. ધન્ય છે આ ભૂમિ અને અહીંયા પ્રગટ થયેલી માં ગંગા સતી કે જેણે વીજળીના ચમકારામાં મોતી પરોવી દીધું. અને એને ખબર હતી કે વીજળી થઈ ગયા પછી અચાનક અંધારું એટલું બધું થાય છે, એની એને આપણને બધાને ભાન છે. અને તેથી જેણે વીજળીને ચમકારે મોતી જીવનનો દોર પરોવી દીધો, જીવનનો એક તાર પરોવી દીધો, જીવનની એક આખી પહેલી કરી દીધી. તો એવી આ ભૂમિ અને એ ભૂમિમાં વિરાજમાન એની ચેતનાને હું પ્રણામ કરું છું. અહીંયા આવે એને વિશ્રામ કરે, સાધના કરી શકે એટલા માટે આપ સૌએ એક આરામ વિશ્રામ ગૃહ નિર્માણ કર્યું છે. 10 રૂમ બનાવ્યા છે, મેં દર્શન કર્યા. એ ભજનાનંદીઓને લોકાર્પિત થયા છે. મને કહ્યું કે બાપુ એનું નામ આપો, એટલે મેં કહ્યું માં ગંગા સતી વિશ્રામ ગૃહ, માના નામે આ હોય. અને મને વધારે પ્રસન્નતાની વાત એ છે કે બાપુએ અમને કહ્યું કે બાપુ અમે અન્નક્ષેત્ર શરૂ કરવા માંગીએ છીએ. અને માં ગંગા સતીના પ્રાગટ્ય ભૂમિમાં અન્નક્ષેત્ર જ્યારે શરૂ થઈ રહ્યું છે ત્યારે તલગાજરડાના હનુમાનજીની પ્રસાદી રૂપે તુલસીપત્ર 51,000 રૂપિયા આપ સ્વીકારજો કે પેલો તુલસીપત્ર હું પધરાવું, પછી હરિહરનો સાદ અહીંથી શરૂ થાય. આપણે બધા જ ગંગા સતી માના પદ, કેટલા કેટલા PhD થયા છે ગંગા સતી મા ઉપર. અને PhDનો અર્થ તો સાહિત્યિક ભાષામાં, શૈક્ષણિક ભાષામાં, યુનિવર્સિટીઓની ભાષામાં જે થતો હોય, આપણે અભણ માણસની બહુ ખબર નથી. પણ PhDનો અર્થ હું મારી રીતે કરું છું. PhD P એટલે પર્સનલ, H એટલે હેપીનેસ, D એટલે ડિસ્ટ્રીબ્યુટર. પોતાના આનંદને જગત માટે જે વહેંચી આપે એનું નામ PhD છે. આ સાધુઓની PhD છે. ડિગ્રી વગરનું આ PhD પર્સનલ, આપણને જે આનંદ મળ્યો એ હેપીનેસ એટલે આનંદ, અને એ આખા જગતમાં વહેંચી દેવાનો. માં ગંગા સતીએ પોતાનો આનંદ, પોતાનો નિજાનંદ, કેવો નિજાનંદ એણે ગંગા સતીની સામે કે એક વખત તો ગંગા પાનબાઈને એમ થયું માતાજીને કે હવે આવા બાણ ન મારો માં, હવે આવા એ બાણ નહોતા મારતા માં, એની વાણી જ અમોઘ હતી કે એ છેદી નાખતી હતી. એને પાનબાઈને કહેવું પડ્યું કે આવા વેણરૂપી બાણ હવે મને તમે બહુ ન મારતા. આવો અભિનય એક પદમાં પાનબાઈએ કર્યો છે. તો એવું એક પોતાનું નિજાનંદ, જેમ તુલસી કહે સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા, મારો તુલસી કહે નિજ સુખ બિનું મન હોહિ કી થીરા. એવો જે નિજ આનંદ,
સાધુ સંતો સતી આ બધા શું કરે છે કે પોતાનો આનંદ જગત માટે વેચી દે છે. આખા જગતને માના 52 પદોએ આપણે ત્યાં 7 દ્વીપ છે. એશિયા ખંડ ને, યુરોપ ખંડ ને, આફ્રિકા ખંડ ને, આવા બધા અમુક ખંડો છે. એમાં અમુક દ્વીપો છે, જંબુ દ્વીપ આદિ આદિ એવું હોય છે. પણ મારે કહેવું જોઈએ કે માના 52 પદોએ આ દુનિયાને. બાપુ પધારો. બાપુ બાપુ મારો પ્રણામ પ્રણામ. બાપુ બાપુ બિરાજ બાપુ. અમેરાણભાઈ ને બધા ગાય છે, નવખંડ લીલાણીએ પાવન પાણીએ વાણીએ દાદુર મોર જાય. નવખંડમાં આજે માની વાણી પ્રસરે છે. બધા એના ઉપર પીએચડી થાય. અને હું મારો અનુભવ કહું, દેશવિદ જેને ગુજરાતી આવડતું નથી, જે હિન્દી બોલી શકતા નથી, ગણથુથીમાં 3 પેઢીથી જેને અંગ્રેજી જ છે, એવી જુવાન દીકરીઓ, ભાઈઓ, બહેનો, હું જ્યારે અમેરિકા જાઉં ત્યારે મને સામેથી એમ કહે કે બાપુ અમે ગંગામાનું એક ભજન સંભળાવીએ. એને લખ્યું હોય અંગ્રેજીમાં, લીટીઓ અંગ્રેજી, પણ હું પણ કેટલાય મને માં ગંગા સતીના પદો સંભળાવ્યા છે જેની જન્મથી અંગ્રેજી ભાષા છે. એટલે આ માની વાણી આમ બધી જગ્યાએ સ્પર્શી ગઈ છે. એવી માના આ પ્રાગટ્ય ધામમાં મને આવીને બહુ જ આનંદ થયો છે. વિશેષ કંઈ નહીં કહેતા. બાપુ પધાર્યા છે અંબિકા નિકેતનથી, રમજુ બાપુ, એમને પણ મારા પ્રણામ. પૂજ્ય ક્ષિપ્રાગીરી બાપુને પણ પ્રણામ કરી, વ્યાસપીઠને પ્રણામ કરીને આપ આજ્ઞા કરો તો હું પછી વિદાય લઉં. બાપજી અવિવેક થાય તો ક્ષમા કરજો. આપ બધા આમનામ બેસી રહેજો. ભાગવતની મર્યાદાનું એકદમ પહેલું કરજો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન યોગેશ્વર કૃષ્ણ પરાત પરબ્રહ્મ, સાક્ષાત ભગવાન, સાક્ષાત પરમ તત્વ એવા ભગવાન કૃષ્ણ, અને એમણે વિદાય લેતી વખતે પોતાનું સમગ્ર સ્વરૂપ ભાગવતજીમાં પધરાવ્યું એવું કૃષ્ણ સ્વરૂપ શ્રીમદ ભાગવતજીને પ્રણામ કરી, પૂજ્ય બાપુને પ્રણામ કરી, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.